રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વચ્ચે વાતચીત થતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, અને જેમાં તેમનો પુત્ર રાજકુમાર માનસિક બીમાર હોવાનું અને ઉદયપુરમાં સારવાર ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ રતનલાલ જાટ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો અને આ ઓડિયો ક્લિપ ખોટી અને ફેક બનાવેલી છે તેવો આક્ષેપ થયો। આ સાથે તેમણે ગણેશ ગોંડલને પડકાર ફેંકતા કહ્યું કે તમે સાચા હો તો આખા સીસીટીવી ફૂટેજ જાહેર કરી દો। अभी जो टीवी चैनलों पे दिखाया जा रहा है कि गणेश गोंडल से मेरी बात हुई है और मैंने मेरे बच्चे के लिए कहा है कि वो मानसिक स्तर पर उसके दवाई चल रही है, तो ये बात बिल्कुल झूठी है और उन लोगों ने ये फेक मेरी ऑडियो आवाज़ बनाई हुई है और इसमें मेरी कोई आवाज़ नहीं है और ये लोग है ना फेक बनाया हुआ है।